पंडित पढ़ते वेद को पुस्तक हजारों बार। कबीर साहब એવું કહેતા કે पंडित पढ़ते वेद को पुस्तकों हजारों बार, भक्ति न आवे हरि की सभी परीक्षा बार। એ લોકોને એવું કહેવાનું હતું કે ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે ચોપડીનું જ્ઞાન હોય, જે કોલેજનું જ્ઞાન હોય, જે સ્કૂલનું જ્ઞાન હોય, એ બધા જ્ઞાનને એનો ઉપયોગ કરીને ઘણા ખરા પંડિત હોય, શાસ્ત્રો હોય એનું પડતર કરતા હોય, એનું ભણતર કરતા હોય. કે પછી બ્રાહ્મણ હોય, કોઈ ગીતા વાંચે, કોઈ રામાયણ વાંચે, કોઈ કુરાન અમુક વ્યક્તિ વાંચતા હોય, કોઈ ખ્રિશ્ચનનો જે ધર્મ આવતો હોય બાઇબલ એ વાંચતા હોય. વાંચીને એનું આખું નોલેજ લે, પછી એની ઉપર અધ્યયન કરીને બીજા ઘણા ખરા વ્યક્તિને સારું માર્ગદર્શન આપે. જો કે જે કોઈ વ્યક્તિ બીજા કોઈ આવું કામ કરતા હોય એની કરતાં જો કોઈ આવું કામ કરતો હોય કે જેનું તારણી હોય કે ખાલી બીજાને સરખા વિચારો, તો હકીકતનું એક સારું કર્મ કહેવાય. એનું એને એવું ફળ મળે કે જ્યારે પોતાને સારા વિચારની જરૂર પડે ત્યારે કોઈને કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, વ્યક્તિનો મતલબ એમ થાય કે ક્યારે કોઈ બીજો વ્યક્તિ એને નિમિત્ત બની જાય. વસ્તુ પદાર્થનો મતલબ એમ થાય કે કેમ અત્યારનો સમય છે કે મોબાઈલમાં કોઈ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે વોટ્સઅપ ગમે કંઈક તબેડતું હોય, એમાં એને કોઈ એવો સુવિચાર કે એવી કોઈ વસ્તુ હાથમાં આવી જાય કે જેમાં એવા સારા વિચારો લેખા હોય કે જે એના જીવનમાં ઉતારે એને કંઈક ફાયદો થાય. આ બધા કર્મના ફળ છે. પણ હરવેર આમાં ગોલા ઘણી વખત નથી કહેતા કે જે હરિની જે ઈચ્છા છે, હરિને મેળવવાની જે વસ્તુ છે એ આમાં ક્યાંય આડી નથી આવતી. કોઈ પણ વ્યક્તિ ગમે એટલા સત્કર્મો કરી નાખે ને તો સત્કર્મનું ફળ એ નથી પામતું કે એને પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય. સત્કર્મનું ફળ એ પામે છે કે એને જે વસ્તુ જોતી હોય ને છેલ્લા શ્વાસ એની જે ઈચ્છા હોય એ ઈચ્છા એને પૂરી થાય. પછી તનની હોય, ધનની હોય, મનની હોય, યોગ્ય જનબળની હોય કે કોઈ પણ વસ્તુની એ પૂરા થાય. એમાંથી જો કોઈ વ્યક્તિ એવો નીકળે, એમ નથી કરે કે આપણે કાંઈ નથી જોતું, ખાલી પરમાત્મા જોતા છે, તો પછી ઉદય બીજી વખતે એને ખાલી આ વાત સાંભળવા મળે કે પાછા સત્કર્મ ભેગા કરે, પાછું એની પછી એને લાયક થાય, પાછું એને સાંભળવા મળે, પછી આ નામ હાથમાં આવે, પછી એમાં એને મહેનત કરવી પડે. મહેનત કરીને પછી એને પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય. બાકી એની સિવાય કોઈ સત્કર્મથી પ્રાપ્તિ થતી હોય આપણને સાંભળવા નથી મળતું. એટલે આ લોકો એમ કે ગમે એટલા તમે પુસ્તકો વાંચો એનાથી કોઈ ફરક નહીં પડે. છે હકીકત નામનું સ્મરણ છે ને આનાથી ફરક પડે. અને આ નામનું સ્મરણ બસ આ લોકો એટલી એની અંદર શક્તિ પૂરી દીધી છે કે શરૂઆતમાં જો કેવું કહેવાય છે કે અમુક ટકા આ લોકોને શક્તિમાં થોડોક બ્રેક રાખવો પડ્યો છે. કારણ કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી ત્યારે એવું હતું, વિષ્ણુ ભગવાને ખાલી બ્રહ્માને એમ જ કીધું હતું કે આ 6 શબ્દ આનું સ્મરણ કરો પછી તમને જે બરોબર લાગે એમ કરો. એ સમયમાં ઘણા બધા એવા આત્માઓ હતા કે જેને આ શક્તિ આપી હતી. બધા પોતપોતાની રીતે સ્મરણ કર્યા. એમાંથી એક વ્યક્તિને એવું થયું કે હાલો આપણે પૃથ્વી બનાવીએ, એટલે એને આખું બ્રહ્માંડ બનાવી ખાલી એક શક્તિના સંકલ્પના આધારે એને આપણે બ્રહ્મા કહીએ છીએ. પછી એમાં જેમ જેમ અલગ અલગ વ્યક્તિઓને એવું થયું કે હાલો મૃત્યુલોક ઉપર જન્મ લઈ, પછી એમાં જે સપ્તર્ષિઓ કહેવાય એની સિવાય ઘણા એવા આદિ ગ્રહસ્થી બતાવે, આદિ માનવ બતાવે કે જે લોકોનું પ્રાગટ્ય થયેલું હોય, મૃત્યુ લોકો પર આવે ને એને જે રીતની ઈચ્છા થઈ બધા પોતપોતાની રીતે આનો ચમત્કારોનો ઉપયોગ કર્યો હતો. પછી આમાં કોઈ વ્યક્તિને આપણે નથી કહેતા અલગ અલગ ચમત્કારોમાં રાક્ષસો એની શક્તિ એની જગ્યાએ વેપરી, દાનવો એ પછી જે દેવતાઓ એની જગ્યાએ વેપરી, ઋષિમુનિઓ કહેવાય કે ગયા અમુક વ્યક્તિ એમ કે હાથ એક અંજલિની અંદર 7 સમુદ્ર પી ગયા હતા. પછી આપણે વિશ્વામિત્ર જેવો હોય કે જેણે પહેલી વખત આપણે કઠોળની એની ઉત્પત્તિ કરી હતી. એમ જે વ્યક્તિને જ્યાં બરોબર લાગ્યું, કોઈ સારી વસ્તુ સારી જગ્યાએ, ખરાબ વસ્તુ ખરાબ જગ્યાએ, જ્યાં એને સામથરીનો ઉપયોગ કર્યો. એટલે નામની અંદર એટલી બધી શક્તિ ત્યારે હતી, એની શક્તિ હજી હોતી જ છે. પણ હાલ સમયના હતા એવી શક્તિ કન્વર્ટ થઈ ગઈ કે જો કોઈ વ્યક્તિને એવો ખ્યાલ આવી જાય હકીકત પોતાના પ્રેક્ટિકલ અનુભવથી કે આપણે બહારની દુનિયાની અંદર જેટલી માથાકૂટને મહેનત કરીએ છીએ, પછી ભણતરની હોય, ધંધાની હોય, શારીરિક રીતની હોય, આપણે નથી કહેતા કે ભાઈ સેટ કે મેનેજર કે ભાઈ આમ કરવું એટલે એમ કરવાનું છે. એટલું આપણે આપણા આત્માનું નથી સાંભળતા કે ભાઈ સવારે આપણે જેટલો ટાઈમ ઉઠીએ છીએ એનાથી ખાલી 5 મિનિટ વહેલું ઉઠવું, ખાલી 5 મિનિટ ધ્યાનમાં દેવું. આપણે એ નથી કરતા ને એટલે આ કરવામાં આપણને એમ થાય છે કે ઓહો એટલું બધું આપણે કઠણ થવું પડે છે. કઠણ એટલે થવું પડે છે કારણ કે જ્યાં થવાનું હતું ત્યાં આપણે નથી થયા. જો કોઈ વ્યક્તિ ન્યાય એનું કોશિશ ચાલુ કરી દે પછી એવું થાય કદાચ સવારના 4 વાગે વ્યક્તિ વહેલો ઉઠતો હોય, બધું મહેનત કરતો હોય, હેન્જે ઠેઠ આરામથી 10-11 વાગે ઉઠતો હોય, તો તેને એના મનમાં એમ જ ન હોય કે ભાઈ આપણે કેમ એટલી બધી મહેનત કરીએ છીએ. કારણ કે એને એ ખ્યાલ આવી જાય કે એમાં ક્યાંય એનું શરીર મહેનત નહોતું કરતું. ત્યાં ખાલી જે ગુરુ તત્વને જ્યારે આપણે નામ લીધું હતું ત્યારે એમ કીધું હતું કે આજથી તન મન ધન અર્પણ કરીએ છીએ. તો શરીર તો એ લોકોનું હતું, જે આપણે માનસિક રીતે જે વિચારો કરતા હતા એ મન એ લોકોનું હતું. આપણે ખાલી શું કરવાનું હતું, નામનું સ્મરણ એ એક ન કરીએ. એટલે બહારની જે લોડિંગને માથાકૂટ છે ને આપણી માથે રહે છે. નાની આ વસ્તુ જો કોઈ હરખી રીતે સમજવી હોય, એક વખત એવું થાય એક એવો વ્યક્તિ હોય કે જે સ્વભાવે હાવ ભોળો હોય, થયું એવું નાની ઉંમરમાં એના જે પિતા હોય એનું દેહાંત થઈ ગયું, એ માતા હોય એક વૃદ્ધ અવસ્થાને એ કોઈ ઘર બહારની હકાવવાનો સમય હોય એટલે હોય તો પોતે એકલો પણ ખાવા માટે હોય કાંઈક તો જોઈ. અને સ્વભાવની રીતે એકદમ ભોળો માણસ કે કોઈ પણ વ્યક્તિને જેમ કે ને એમ સહમત થઈ જાય. અને પોતાની અંદર આવડત હોતી ને એટલે લખતા વાંચતા આવડે, પણ એની સિવાય બીજી કોઈ આવડત નહીં. કારણ કે કોઈ શીખવાડવાવાળા કેવા કોઈ વ્યક્તિ નહીં કે સ્કૂલે ગયેલો લાંબો નહીં. એટલે એક બીજા વ્યક્તિને પૂછતો ભાઈ કે નોકરી કે ધંધો કે કંઈ હોય તો મને કહો.
એમાં કે રાજ્યમાં ગામ કે નગર હતું એમાં કે સેટિંગ ન હતું. એમાં એક વ્યક્તિએ કીધું ભાઈ તાર બીજે કે સેટ થાય કે ન થાય, અમે અમારા ગુરુ પાસે જઈએ છીએ, એવું લાગે તો ત્યાં જાય, ત્યાં થોડું ઘણું ઘરનું કામકાજ હોય એવું તે કરશે, એમાં જે લોકો તને ખાવાનું એ લોકો આપે રાજ્ય લાગે વાંધો નહીં, સેવા તો સેવા, એ બાબત તેમ કરીએ. એટલે ભાઈ ત્યાં જવાનું ચાલુ કર્યું. એમાં પછી એ સત્સંગ મંડળ એમાં બે હતા, એમાં ધીમે ધીમે લોહ લગન લઈ. પહેલા દિવસે સત્સંગ સાંભળતા હતા, એને એમ થયું કે ભાઈ આ લોકો તો એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ નામનું સ્મરણ કરે એટલે એને એની ઉપાધિ જ નહીં, એને ખાલી સ્મરણ એક જ 6 શબ્દો યાદ રાખે, બાકી બધું જે કુદરત છે ને, જે પરમાત્મા છે એ બધું કરી કે આ તો બહુ સારું. એટલે હજી ઓલા નથી કહેતા કે ભોળપણ હોય, ભોળપણનો એનો હરખી જગ્યાએ ઉપયોગ થઈ ગયો. એને ઓલા વ્યક્તિ એમ કીધું ને આ લોકોએ 100% માની લીધું. એટલે પછી મંત્ર દીક્ષા લીધી. મંત્ર દીક્ષા લઈને ઓલા લોકોએ કીધું હતું થાય એટલું ધ્યાનમાં બેવાનું. બીજા દિવસથી ભાઈ ધ્યાનમાં બેવાનું ચાલુ કર્યું. ઓલા લોકો એમ કીધું હતું જ્યારે એમ થાય ને કે ભાઈ આપણે કોઈ કર્મ કરીએ છીએ ને આપણને નથી ખ્યાલ આવતો ત્યારે સ્મરણ કરવાનું. એટલે જે આપણા આત્મા છે ને એ આપણા શરીરથી એવા કર્મો કરાવી નાખે કે એને બધો ખ્યાલ આવે તો હોય, એને બધી વસ્તુની ખબર હોય. એટલે આપણે ખાલી સમર્પણ થવાનું. એક વખત આત્માને આપણી સ્વીકૃતિ દેવાની, ભાઈ તમને બરોબર લાગે એમ કરો, અમે સ્મરણ કરીએ છીએ. એટલું વ્યક્તિ એને જેને ગુરુ મહારાજ હતા સત્સંગમાં કહેતા એટલું એ સાંભળો અને મગજની અંદર ઉતારી લીધું. પછી પહેલો દિવસ ત્યાં બધું કામકાજ ને બધું કર્યું, સત્સંગ મંડળ ગયું, મંત્ર દીક્ષા લીધી હતી, થાય ધ્યાનમાં બેઠા. પછી બીજા દિવસે ગુરુ મહારાજ હતા ને પાસે બેન કે હું અહીં આવ્યો તો એટલે મારે કંઈક કામ જોતું હતું. એમાં કોઈ એક વ્યક્તિ કીધું કે આ જગ્યાએ તો જાય એટલે બીજું કંઈ દે કે ન દે, ખાવા પીવા પૂરતું તો દે, ગૌશાળા ને એવું છે ધ્યાન રાખવા જેવું. એ કે પણ તમે સત્સંગમાં એ વાત કરતા હતા ને એમાં એવું સાંભળતું કે જો કોઈ વ્યક્તિ ખાલી સ્મરણ કરે ને એટલે એની અંદર એટલી આવડત આવે છે. તમે એમ કહેતા કે સૂર્ય અને ચંદ્ર બનાવવાની કળા, એ કે તો આપણે લાંબુ નથી જોતા, આપણે કોઈ વ્યવસ્થિત રીતે ધંધો થોડોક થઈ જાય ને કાં કોઈ હરખી જગ્યાએ નોકરી મળી જાય તો એટલું બહુ તો એવું આપણે આમાં થઈ કે નામની મહેનત ઓલા કહેવાનું થઈ કે તારે ખાલી નામમાં ધ્યાન દેવાનું, બીજું કંઈ નહીં. બીજા દિવસે પાછું થાયની મહેનત કરે, ત્રીજા દિવસે પાછો એ કે તો પછી નોકરી શું કામ કરવી, આપણે ધંધો જ કરીએ ને. એટલે ગુરુ મહારાજ પૂછે કે તારે ધંધો કરવા તો તને ખબર મૂડી જોઈએ, મૂડી જેવું કહે છે કે એવું કંઈ નથી, પણ તમે કીધું તું નામ બધું કામ કરી નાખી, ક્યાં નામ કરી નાખી, કોઈ સાચા હૃદયથી એને પૂજવું જોઈએ. એટલે કે એ આપણે કરીએ છીએ. એ કે તો સારું તો આપણે કંઈક કરીએ. એ કે તારે કેવો ધંધો કરવો છે, કે એવી કંઈ ખબર નથી, આપણે પાસે ધંધાની આવડત નથી. એ કે તો તને જેમ બરોબર લાગે ને એમ કે ખાલી યાદ રાખજે, તારું જે મન છે ને સ્મરણમાંથી નોખું નહીં થવા દેતું. ઓલો કે વાંધો નહીં, તમે તાર ન થવા દો. એટલે ભાઈ ગયો માર્કેટમાં રખડવા ગયો, એટલે આપણે શાકભાજીની માર્કેટ ને હોય ને એ બાજુ ગયો, ત્યાં અલગ અલગ દુકાનો હતી, ઘરેણાની ને કોઈ ખાવા પીવાની, ફ્રૂટની, આખા ગામ કે બગીચા જેવું હોય, ગામ કે સિટી નાનકડું હતું. એટલે એની અંદર કેમ એક જ માર્કેટ હોય, ત્યાં બધું મળતું હોય. ત્યાં જઈને જો અલગ અલગ ધંધા ઉપર નજર કરી, એમ લાગ્યું કે આ તો બધા પોતપોતાની રીતે વ્યવસાય ને એવું કરે છે, આપણે હેની દુકાન નાખવી. તો ખબર પડી એ કે દુકાન તો પછી નાખીએ, પેલા દુકાનની જગ્યા તો કંઈક રાખીએ, જગ્યાના કંઈ ઠેકાણા ન છે. એટલે એકાદા વ્યક્તિ જેની લારી હોય ને કચરા પેટી નાખી દીધી કે આ આપણે લારી કામની, લારી લઈને વી આવે વચ્ચે મૂકે, પછી લારીમાં મૂકવા હાટું કંઈક જોઈને વેચવા હાટું, એનું કાંઈ નહીં. એટલે 5 મિનિટ વિચાર કરીને કે આપણે કામ કરીએ, એક દુકાન ખોલીએ. તો દુકાનમાં કઈ વસ્તુ હોવી જોઈએ, દુકાનમાં કોઈ વસ્તુ નહીં. એટલે નક્કી કરે કે આપણે છે ને સમજણની દુકાન ખોલીએ. એટલે બહારથી બોડીયું લેવે ને અહીંથી કેશ પેનથી લખી નાખે કે જે કોઈ વ્યક્તિને સમજણ જોતી હોય, બુદ્ધિ જોતી હોય ને એની દુકાન, અહીંયા આવીને બુદ્ધિ લઈ જવાની. કારણ કે કાલે ગુરુ મહારાજ કહેતા હતા કે તમે એટલી બધી દુકાનો જોઈએ, કે બુદ્ધિની દુકાન જોઈએ, કે બુદ્ધિની ફેક્ટરી જોઈએ, એ કે આપણે દુકાન નાખીએ, બુદ્ધિની દુકાન, જે કોઈ વ્યક્તિ જોયે ને એટલે લઈ જાય. એટલે પહેલા દિવસે બોડી મારે ભાઈ બુદ્ધિની દુકાન, અને જોર જોરથી બોલો. એટલે નથી કહેતા કે ભાઈ એટલા ડઝન કેળા, રામદાણા કેટલાના સફરજન કે કેળા આવતા હોય, પણ જે આવતા બધે પોતપોતાની રીતે રાયડું નાખતા પોતે નાખે. ભાઈ જે કોઈ વ્યક્તિની બુદ્ધિ જોતી હોય એ મળશે, બુદ્ધિ જોતી હોય એ મળશે. સવારથી હાઈ સુધી મહેનત કરે, આજુબાજુ વ્યક્તિ આવે દાંત કાઢીને વયા જાય કે ગાંડો થઈ ગયો લાગે છે. પણ આને તેના ગુરુ મહારાજે કીધું કે બીજા શું કરે ને એની સામે જોવાનું જ નહીં, સ્મરણ કરીને તને ઈચ્છા થાય ને એટલે તમે તાર પાછી પાણી નહીં કરતો. એટલે પોતે એક દિવસ ગયો, પછી પાછું બીજા દિવસે પાછું ચાલુ કર્યું. સવારમાં ઉઠીને કે ભાઈ જો કોઈ બુદ્ધિ જોતી હોય ને અહીંયા લઈ જજો. એમ કરતાં કરતાં એવું થયું, આપણે ઓલા નાના છોકરા ન હોય એમાં એક વખત બાજુમાં સ્કૂલમાં એ લોકો વિજ્ઞાન મેળા જેવું કરે. એટલે છોકરા આવે ને 2-5 રૂપિયા આપે ને એમ કે જાઓ બેટા તમારે જે કંઈ ખાવાની ખાજો. ઓલા લોકો અહીંયા દુકાનને એવું નાખ્યું એમાંથી આ લોકો ખાતા. એમ એક છોકરો એ રીતે ગયેલો વિજ્ઞાન મેળામાં, એને 2 રૂપિયા જેવું વિધું કંઈક. રસ્તામાં પાછો આવતો ને એમાં આવડે જોર જોતે હેમળે કે ભાઈ જે કોઈ વ્યક્તિને બુદ્ધિ જોતી હોય નહીં કહેજો, બુદ્ધિ જોતી હોય નહીં કહેજો. લાયલા હેમળ્યું કે આ તો મેં કોઈ દી ખાધું નથી, હાલો ત્યાં જઈને ટ્રાય મારે, ત્યાં જઈને કે ભાઈ 1 કિલો બુદ્ધિ આપો તો. એટલે ઓલો વ્યક્તિ સામે જોઈને કે નહીં ભાઈ વજનમાં નથી આવતી. એ કે તો કેમ મળે, લીટરમાં મળે કેમ મળે? એ કેમ નહીં, તો જેટલી કિંમત ચૂકે એની પ્રમાણે તને બુદ્ધિ મળે. એટલે ઓલા ખિસ્સા ખાલી કર્યા, એમાં 2 રૂપિયા હતા કે ભાઈ મને 2 રૂપિયાની બુદ્ધિ આપો. એટલે કે હાડું હવે તો વિચારું નતું હું કરું, કોઈક હકીકત ગરા ગયો તો એનું શું કરું. પછી પોતે કેવું કર્યું તો કાગળ રાખ્યો તો બોલપેન રાખી હતી, કાગળ લીધો એની અંદર કંઈક લખી નાખ્યું. પછી કાગળ વાળીને કીધું કે હાલે તારે 2 રૂપિયાની બુદ્ધિ. ઓલે કાગળ વાંચ્યું એટલે એમાં એવું લખ્યું હતું કે જિંદગીમાં ગમે ત્યારે 2 વ્યક્તિ માથાકૂટ કરતા હોય કે બાંધતા હોય ત્યારે અહીંયા બાજુમાં ઊભું રહીને અને અહીંયા ઊભું નહીં રહેવાનું, એની વાત સાંભળવા અહીંયા ઊભું નહીં રહેવાનું, ત્યાંથી હાલતું થઈ જવાનું.
જો ક્યાંક જનરલ હોતે ને સુવિચાર જેવો છે કે રસ્તા ઉપર ખોટી માથાકૂટ કેવો હાલતો હોય ને આપણે લેવા દેવાનું હોય ને તો થોડુંક ત્યાંથી દૂર વહી જવાનું, કારણ કે સમયના આધારે નક્કી ન હોય ક્યારે કોઈ વસ્તુ કેટલી મોટી રૂપ થઈ જાય, એમાં ખોટું પડવાનું બહુ નહીં. એટલે એમાં આ વ્યક્તિ સાંભળ્યું કે એટલે આ તો વિચાર તો સારો કે સારું હાલો 2 રૂપિયાના પ્રમાણમાં જે કંઈ મેળવું. એટલે છોકરાઓને થુવે એ તો ખિસ્સામાં નાખ્યા કાગળ અને જાય ઘરે. ઘરે જવું ને મમ્મી પપ્પા હોય ને પૂછતા કે બટા તે હું લીધું, હું ખાધું, બધું લિસ્ટ આપ્યું ને એમ કીધું બીજું 2 રૂપિયા વિધાય એનું કે એની બુદ્ધિ લીધી કે કેવી હોય કે અમને જો દે ખિસ્સામાં કાગળ કાઢી કે જો આવડો આ કાગળ વાંચીને કે એલા તને કહો કે ઓલો રમાડી દીધું. તો મને બતાવે તો આવી દુકાન ક્યાં છે કે હાલો મારે ભેગા માર્કેટમાં લઈ ગયા. માર્કેટમાં ઓલે બોડીઓ મારીને જોર જોરથી કહેતો છે ને બુદ્ધિ જોતો હોય એટલે ત્યાં છે ને જે પપ્પા હોય ને માથાકૂટ કરવા જાય એ કે એલા મારો છોકરો તો ભોળો છે, તું ચોર કહેવા. એ કે આમ કોઈ પાસેથી રૂપિયા લઈને આમ કાગળમાં 2-3 સુવિચાર લખીને ન વેચી દેવાય. એ કે નહીં મેં કાંઈ કોઈને ખોટું નથી કીધું, હું તો જો વ્યવસ્થિત તમારી માર્કેટિંગ કરું છું. જે કોઈ વ્યક્તિને બુદ્ધિ જોતી ને કિંમત આપે બુદ્ધિ લઈને વહી જાય. લોલા કે નહીં મને તું મારા રૂપિયા પાછા દે ચોરીના. જે કાંઈ ચોરી કરી કે હું એમ નથી કરતો, હા મેં મારી વેચેલી વસ્તુ પાછી લઈ લો, તમે જે સમજણ કીધી ને મેં સમજણ વેચી હતી સમજણ પાછી દઈ દો એટલે તમને તમારા રૂપિયા આપી દો. એ કે તો હાલે તારો કાગળ, મારે નથી જોતી તારી સમજણ, કે આ તો તમે મારે લખેલી વસ્તુ દીધી, મેં જે વાત કરી હતી વાત મને પાછી આપો. એ કે કેમ દેવી કે મેં આમાં લખ્યું હતું 2 વ્યક્તિ માથાકૂટ કરતા હોય બાજુમાં ઊભું નહીં રહેવાનું તારે, આ તમે સ્વીકાર કરીને કહો કે હવેથી ગમે ત્યારે કોઈ પણ 2 વ્યક્તિ માથાકૂટ કરતા મારી સમજણનું પાલન નહીં કરો. આ છોકરો ઊભો રહ્યો તો એમાં કંઈ ખોટું નથી. એટલે ઓલો છોકરાને શીખવાડે આમ જો બટ એમ 2 જણા માથાકૂટ કરતા તો ઊભો રહે આમ કાંઈ વાંધો નહીં, શીખી જાય કે હા પપ્પા તમે કીધું એમ શીખી જાઓ. એ કે હાલે જો તું કહેતો તો કોન્ટ્રાક્ટમાં સાઈન કરી દઉં, બાકી મને મારા 2 રૂપિયા હલાય. ઓલા કે આવ્યો 2 રૂપિયા દીધા. પછી થયું એવું એ વાત ને 2-3 દિવસ ગયા. અને ઓલો છોકરો તો પાછો સ્કૂલનો રસ્તો એટલે આવવાનો જવાનો રસ્તો હતો ત્યાંથી હાલીને જતો હતો. થાય એવું ત્યાં ઘરેણાની દુકાન હોય, ત્યાં 2 બાયું ત્યાં છે ને એને બેને એક જ વસ્તુ ઘરેણું ગમી જાય. ઓલા નથી કહેતા કે ભાઈ 1 પીસ એક જ દાગીનો છે તમારે જોતો હોય તો લ્યો, નકર કાંઈ નહીં. એમાં 2 જે લેડીઝ હોય ને 2ની વસ્તુ ગમી જાય, 2 માથાકૂટ કરે, એક કે મારે જોઈએ એક કે મારે જોઈએ. એટલે ઓલો દુકાનદાર હોય કે ભાઈ 2 કિંમત તો હરખી જ છે, જે પહેલા આવ્યો એને આપે. કોણ પહેલા આવ્યો મારી નજર નથી, એક કે હું પહેલા આવ્યો એક કે હું પહેલા આવ્યો. એ 2માં ડખો થાય મોટી માથાકૂટ જેવું સારું થાય. આજુબાજુના જે વ્યક્તિઓ હોય ને તો એની તાલવા શરૂ થાય ને એમાં ત્યાંથી ઓલો છોકરો નીકળે. એ ઘડીક ત્યાં ઊભો રહે કે મને પપ્પાએ કીધું 2 જણા માથાકૂટ કરતા ને તો ત્યાં ઘડીક ઊભો રહેવાનું. એટલે પોતે ઘડીક ઊભો રહે. પછી ઓલી 2 બાયું હોય ને ઓલે સાંભળ્યું કે જો આ છોકરો પહેલેથી હતો. એટલે પૂછો બોલ બેટા કોણે પહેલા ઊભું હતું. એટલે ઓલો તો ઘડીક આપતા જાય કે આ શું બોલે છે. એટલે કે જો કાલે આપણે છે ને રાજના દરબારમાંનો ચુકાદો લાવીએ. એટલે છોકરો ઘરે છે ને પપ્પાને બધી વાત કરે કે આવું બધું થયું હતું, માર્કેટમાં આવતો હતો 2 બાયું બાતી હતી. એટલે કે કપડાનો પહેરવેશ કેવો હતો કે એ તો બહુ કંઈ ખાસ નહોતું. એ કે તો કાંઈ વાંધો નહીં એવું થાય રાખતો હોય માર્કેટમાં. એ કે એમાં કંઈ પડવાની જરૂર નહીં. થાય એવું એ જે 2 દાસી હોય ને જે હકીકતી રાજ્યની 2 રાણીઓ હોય એની દાસી હોય. એટલે રાણીઓને એકબીજાનો કટ્ટર વિરોધ, એક જ રાજાની 2 બાય હોય એટલે એકબીજાથી કટ્ટર વિરોધ હોય. બેને એવું હોય કે આપણે આપણા પતિ માટે વ્યવસ્થિત દેખાવ જોઈએ. એટલે અલગ અલગ ઘરેણા ને કોઈ હાડીને એવું કોઈ વસ્તુ દેખાઈ જાય ને કોઈ કટલેરીની વસ્તુ એટલે એને દાસીઓને કીધેલું તમને ગમે ને એટલે લઈ આવવાની, તમને માયકો પુરસ્કાર દઈ. એટલે એમાંથી 2ની દાસીઓ એની 2ની રાણીઓ પાસે જાય કે ભાઈ માર્કેટમાં હવે ખારો દાગીનો એવો છે પણ થયું છે સામેવાળી રાણીને હોતે જોતો છે ને આપણે જોતો છે. એટલે આ લોકો કે તો આપણે લઈ લો. કે આમાં વચ્ચે આ છોકરો છે એટલે આ કંઈક કામ કરો, 2 રાણીઓ પોતપોતાની રીતે સૈનિકોને મોકલી કે ત્યાં જઈને છોકરાઓને ઘરે જઈને એને કહો કે કાલ દરબારમાં એવું છે ને રાજા ચુકાદો આપ્યો છે. અને એમાં એમ જ કહેવાનું કે ભાઈ આ રાણી પહેલાં આવી હતી. 2 રાણીઓ એમ કે ભાઈ અમે પહેલાં આવ્યું હતું ને એમ કહેવાનું જો અમારા વિરોધમાં બોલો તો કારી કોઠડીમાં નાખી દો, જેલમાં પૂરી દો. એટલે 2 રાજાને સૈનિકો જે 2 રાણીઓ એને સૈનિકો ત્યાં છે ઓલાને વાત કરે એટલે જેવાના પપ્પા હોય નહીં ગોકે ચડે કે આને એકના એક છોકરા એમાં આવું બધું થઈ ગયું અને પોતે આટે ચડે. પછી વિચાર કરવાનું સોલ્યુશન હું કરું યાદ આવે કે ઓલી માર્કેટમાં બુદ્ધિ વેચવાવાળો હજી છે કે નહીં, ખબર પડે કે નહીં એ તો હજી છે ને રોજ દિવસ ચાલુ જ કરે કોઈ બુદ્ધિ જોતી છે કે નહીં. એટલે ત્યાં જઈને અને ઓલા વ્યક્તિને કે ભાઈ મારે બુદ્ધિ જોતી છે. એટલે ઓલા કે ભાઈ 50 રૂપિયા કે એના 50 રૂપિયા ભાઈ તો 2 રૂપિયા કીધું કે ભાઈ ડિમાન્ડ કહેવાય. એટલે ઓલા કે સારું હાલે દીધા 50. હજી પ્રોબ્લેમ છે ને આનું સોલ્યુશન કે એટલે કહેતા તનથી કહેવાય ગયું. પછી કાગળ લે એમાં લખીને અને ઓલાને દઈ દઈએ કે વાંચી દો. અને પોતાના મગજથી એક વસ્તુનો ખાસ ધ્યાન રાખે ગમે ત્યારે કાગળમાં લખવાનું ચાલુ થાય ને એટલે સ્મરણ ચાલુ કરી દે. એ કે ગુરુ મહારાજ એમ કીધું સ્મરણ નહીં શું કરી દેતો એટલે તુવાટીએ નો છે. એટલે પોતે ખાલી સ્મરણ કરે ને એમાં લખી નાખે. ઓલા વ્યક્તિ કાગળ હશે ને એમાં એવું લખ્યું હોય કે સમયના આધારે ક્યારેક મૂર્ખ વર્તું હોતે સમજણની વસ્તુ છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધની વાત થતી હોય એમાં ઘણી વખત એવું થાય કે કુરુક્ષેત્રના મેદાનમાં પહેલા અર્જુનને એવું થાય કે એક વખત છક્કા જેવું બનવાનો સમય આવી જાય તો એવું થાય ગુપ્તવાસમાં બહુ મોટું વરદાન સાબિત થઈ જાય. એમ ક્યારેક કોઈ એવા વ્યક્તિનું શરીર લેવું પડે કે જે સમાજ ઘણી વખત એને અલગ દ્રષ્ટિએ જોતો હોય છે કે એ હોતે એક માન જેવું શરીર કહેવાય કે એ જે શરીર કહેવાય એમાં એ લોકોને ક્યારેય તન મન ધનથી બીજા વ્યક્તિ ઉપર એવું કાંઈ ન હોય
કે ભાઈ આ વ્યક્તિ પાસે આપણે કંઈ છીનવી લેવું છે, કારણ કે પાછળની પેઢી તો એવું તો કંઈ હોય નહીં. એટલે ઘણા વ્યક્તિ તો એને આશીર્વાદની રૂપમાં હોતે જ જોવે છે, અને આશીર્વાદને લગતું શરીર હોતે ને કહેવાય છે. પણ એ સમયમાં જ્યારે વ્યક્તિને એમ કીધું તો તે અર્જુનને એમ થઈ ગયું કે આ મને બહુ મોટો શ્રાપ આપી દીધો. પછી એને ખબર પડી આ બહુ મોટો વરદાન હોતે જ છે. લીવત સમજણ દેતા એમ કે સમયના આધારે ક્યારેક મૂર્ખની જેમ રહેવું પડે ને તો એમાં નુકસાની નથી. એટલે પપ્પાને ખબર પડી જાય કે પાકું છોકરાને શીખવાડી દે, જો બેટા તને એક્ટિંગ કરતા આવડે ને કે તારે શું કરવાનું, રાજ દરબારમાં રાજા બોલાય ત્યાં છે ને ગાંડાની જેમ એક્ટિંગ કરવાની, જાણે તને કે દુનિયાદારીને ખબર જ નથી પડતી તો પાગલ કેમ હોય એવી રીતે એક્ટિંગ કરવા. એટલે બીજા દિવસે જે રાજા હોય એને બોલાવે, લાવે તેને એકદમ ગાંડા જેમ એક્ટિંગ કરે, જાણે એને દુનિયાની કંઈ ભાષા જ્ઞાન જ ન કહે. રાણી આવીને એમ કે આ વ્યક્તિને તે જોયું તો એ કે હા મમ્મી મમ્મી એમ કરીને કોઈ એક્ટિંગ ચાલુ કરી દે. એટલે રાજાને ખબર પડે ભાઈ આ તો મૂર્ખ વ્યક્તિ છે, એટલે આ તો હાલે નહીં, એમ કે ભાઈ તું પાછો વયો જા, આપણે તારી યારે કોઈ નિષ્પત કે એક રીતનું રાખવું નથી. એટલે આ વ્યક્તિ કે હારું હાલો બચી ગયા. પાછા ઘરે જાય 2-3 દિવસ થાય ને પપ્પા પાછા ઘૂકે ચડે. એ કે આ બધું બરોબર, પણ આખા રાજ્યમાં ઢંઢેરો પીટી દીધો કે આપણો છોકરો ગાંડો છે. એ કે હવે મોટો થાય ને ધંધે કેમ ચડો, આનો લગ્ન પછી કેમ કાઢો. અને બીજું બધું ઠીક કે હાલો એનું કંઈક સેટિંગ કરશું, પણ માર્કેટમાં ખબર પડી કે રાજાને ખબર પડી કે આ વ્યક્તિ હાજે હારો છે, પાછું મને જોડીએ ચડાવી દે કે આવું મારે એને કરશું, મને કંઈ ખબર નથી પડતી. કે હવે આનું સોલ્યુશન હોય એટલે 1-2 દિવસ તો જ આવે છે, પાછું મગજ કંઈ કામ ન કરે એટલે પાછું મગજ દોડે કે બુદ્ધિ રસોડો હજી છે કે નહીં. ત્યાં જઈને કે જો ભાઈ આવું બધું થઈ ગયું છે, તારી સાઈડથી સાઈન તો સોલ્યુશન કે ભાઈ 1000 રૂપિયા થયા કે એના 1000 રૂપિયા કે ભાઈ ડિમાન્ડ છે. એ કે હાલે દીધા. બોલાનું સોલ્યુશન કે સોલ્યુશનમાં કે સમયના આધારે સમજેલા વ્યક્તિને જેવી હોય ને એવી સાચી વાત કરી દે, એમાં કંઈ ખોટું નથી. ઓલા સાંભળેલ કે કયો સમય તને બરોબર લાગે છે, કે આપણે એવું સાંભળ્યું છે કે આપણે જે રાજા છે એ સમજેલા છે, એટલે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને અને વ્યાયામ ને એવું કરે, અને સવારમાં જે એનું ગાર્ડન છે ને એ શાંતિથી બેઠા હોય ત્યારે એનું મગજ બહુ ફ્રેશ હોય. હવે શાંત વ્યક્તિ હોય ને એની પાસે જેવી હોય ને એવી દિલ ખોલીને વાત કરી દેજો એટલે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે આ કે વાંધો નહીં, છોકરાને મોકલે કે જો બેટા તને બધું જેવું છે ને 100% હાસું કહી દેવાનું છે, કાંઈ પેટમાં નહીં રાખતો. એટલે જે ઓલા રાજા છે ને સમજેલા છે તારી વાત બધી માની જાય. એટલે સવારમાં જે રીતે રાજા ત્યાં ઉઠે ત્યાં છોકરાને મોકલે, ત્યાં જેવી હોય ને એવી બધી વાત કરી દે કે આવું બધું છે. 2 મિનિટ રાજા હોતે રમૂજેની જેમ દાંત કાઢી કે હા ભાઈ ઘરમાં બધી બાયુનું ને એવું હાલતું હોય. એ કે તારે એમાં કંઈ પડવાની જરૂર નથી, પણ એ કે તું મને વાત કે આજે તો ઓલો કેસો જે વ્યક્તિ, એ વ્યક્તિ કોણ છે, વ્યક્તિને મારે મળવું છે કે આપણા ગામની માર્કેટ છે ને એમ જ હોય, તમને મળી જાય. એટલે કે વાંધો નહીં. એટલે સૈનિકોને બોલાવે, સૈનિકોને બોલાવીને એમ કે જે ઓલો બુદ્ધિ વેસવાળો છે ને એને રાજ દરબારમાં બોલાવો તો રાજ દરબારમાં જાય. રાજ દરબારમાં જાય ને અને ઓલાને કે તું હું અલગ અલગ જગ્યાએ બુદ્ધિ વેચશે કે આમ. એ કે તો બોલ તો કિંમત કેટલી હતા, આ તો વાતમાં કહી જાય 1 લાખ રૂપિયા હતા. રાજા કે હાલે તમ તારે 1 લાખ રૂપિયા સીધું દે મને બુદ્ધિનું જાવ. પછી પોતે ગોકે ચડી કે એટલું બધું કહેતા કહેવાય ગયું ને આમાં નહીં કંઈ કામ થઈ ગયું તો પણ પાછું યાદ કરે. એ કે સ્મરણ એક સૌથી પહેલી વસ્તુ છે, ખાલી સ્મરણ કરવાનું ચાલુ કરો. સ્મરણ કરે ને એની અંદર સુવિચાર લખી નાખે. એ કે કોઈ પણ કર્મ કર્યા પહેલાં 100 વખત વિચાર કરો, બરોબર છે. એટલે ઓલો વ્યક્તિ શું વિચારવા છે કે નહીં વાત તો સાચી છે, એટલે કે અત્યારે તને જવા દે પણ મારે આનો પાકો પ્રૂફ જોઈએ. આ લગન મને પ્રૂફ નહીં મળે ને તા લગન તો સમજી લેજે તારા માથા માટે જે મોતની તલવાર છે ને સતત લટકે છે. એટલે આ કે તમે તારે એની ચિંતા નહીં, તમે ખાલી સુવિચાર ઉપર ધ્યાન રાખજો, સુવિચાર નહીં ભૂલતા. 1 લાખનો સુવિચાર છે આ કે નો તમ તાર ભૂલો. એટલે ભૂલવા માટે ન ભૂલવા માટે વ્યક્તિ કેવું કરે કે મારે કૂવાની જે જગ્યા છે ને ઉઠું ને એટલે સામે દિવાલ ઉપર જે સુવિચારનું જે કાગળ હોય ને કાગળ સોટાડજે કે ઉઠતા હોય તો સામે દેખાય કે ભાઈ કોઈ પણ કર્મ કર્યા પેલો 100 વખત વિચાર કરવાનો. એટલે ખ્યાલ આવે વિચાર કરવા. એક નહીં નામાનો એક રાજા છે જેને ખાલી એક એવી સુવિચારની ખબર છે કે ભાઈ આપણે 1 લાખ રૂપિયા વિચારના દીધા છે, તો તેને સવારમાં ઉઠતા હોય સૌથી પહેલો ચિત્ર સામે જોવે. અને આપણે સવારમાં ઉઠતા હતા 5-10 હજારનો મોબાઈલ હોય ને આ પકડીને બે કે ભાઈ જોઈ તો કોઈના મેસેજ આવ્યા છે કે નહીં. એવું નહીં કે આપણી પાસે મંત્ર છે એનું સ્મરણ કરીએ, 5 મિનિટ ધ્યાનમાં બેસીએ કે ભાઈ નાઈ ધોઈને વ્યવસ્થિત થાય પછી કલાક બેસવાની કંઈક કોશિશ કરી, આ કોઈ વસ્તુ નહીં. એટલે કારણ કે આપણે એની કંઈ કિંમત નથી ચૂકવી ને. બાકી આગળ હોય આપણે પહેલાંના સમયની જેમ કોઈ પણ એમ કે મંત્ર દીક્ષા જોતી છે ને ઓલા એમ કે 12 વર્ષ સુધી આવવાનું ચાલુ કરો, પછી પહેલો મંત્ર આપે, પછી બીજો, પછી ત્રીજો. એની બદલે સમયના આધારે મોટા મોટા તેજસ્વી પુરુષો કહેતા જ ભાઈ હળાહળ કળિયુગ આવ્યો છે, આનું કંઈકનું કંઈક સોલ્યુશન કરતા જજો, હેલું કરતા જજો. આ લોકો હેલું કરતા ગયા પણ તો વ્યક્તિને જેની કિંમત છે કિંમત ઘટવા મળી અને એનું ફળ હોતે જે વ્યક્તિની કિંમત નથી સમજાતી એનું ફળ જોવે જ છે. જેને સમજાય છે એને હોતે એનું ફળ વ્યવસ્થિત દેખાય છે. એટલે રાજા નક્કી કરે કે નહીં આપણી કિંમત તો બરોબર છે. એટલે જ્યારે એની નીંદર ઉડે ને ત્યારે સામે ઉઠીને જોવે, તેમાં થાય એવું 2-3 રાત જાય ને પછી ત્રીજી રાત હોય ને એમાં ઉઠે અને એને તરસ લાગી. એટલે તરસ લાગતા તેને એવું હોય બીજી ઓલા નોકર હોય ને એને કીધેલું જ હોય કે ઉઠીનું ખાલી ઈશારો કરો ને પાણીનો ગ્લાસ લઈને સીધો વી આવવાનું. રાજા પીને પાછા હોઈ જાય. જ્યાં સૈનિકોની બધા એની કમ્પ્લીટ જ ઊભા હોય કે રાજા ઊભા થાય ને જે કોઈ ઈશારો કરે કે ભાઈ ટાઈટ વાતી હોય તો કે ભાઈ ગોદડું કેવું કંઈ આપણું ગરમી થતી હોય પંખો નાખો, પાણી પીવા માટે પાણીની વસ્તુ, કોઈ ભૂખ લાગી તેવી કોઈ વસ્તુ ઈશારો કરે એટલે ઓલા વ્યક્તિ તૈયાર કરી દેવાનું. એ લોકો રાત પાળીનો ધંધો જી
એટલે રાજા હવારમાં ઉઠે ને મિસારો કરે પાણીનો ગ્લાસ લેતા હોય એટલે ઓલો પાણીનો ગ્લાસ લઈને હજી પાણી પીવા જાય તો સામે ઓલો સુવિચાર દેખાય છે કે ભાઈ કોઈ પણ કર્મ કર્યા પહેલા છે ને 100 વખત વિચાર કરે. પાણીનો ગ્લાસ હજી મોઢે અડાડવા ગયા હોય તો પાછો ગ્લાસ નીચે મૂકી દો અને શાંતિથી સ્થિર થઈને વિચાર કરે તો સામે વાળો જે વ્યક્તિ હોય જે પાણીનો ગ્લાસ લઈને હોય અને હાથમાં જે ટ્રે હોય નાખી ટ્રે ધ્રુજવા મળે. એટલે રાજા સામે જેમ કે કેમ ભાઈ ધ્રુજારી કેમ મારીશો? એટલે ઓલો પાછું જે આંખમાંથી જળ જાય કે કેમ શું થયું જે હોય એવી વાત કરી દે. એટલે ઓલો કે આમ જો મારો કાંઈ વાંક નથી, મને સેનાપતિએ કીધું હતું કે તમે જે પાણી લઈને જાઓ ને એમાં ઝેર ભેળવી દેજો. એ કે આપણા રાજા છે ને હરખીતા જીવવા નથી દેતા એટલે કે એનું કીધેલું કરું છું, મારો કોઈ વાંક નથી. અને રાજાને ખ્યાલ આવી જાય કે લે પાણીમાં ઝેર ભેળવી દેવાનું, પાણીનો ગ્લાસ નીચે મૂકી જાય. એટલે કે બોલાવો સેનાપતિને, એ લોકોને જે રીતે દંડ દેવાનો એ લોકો દંડ દઈ જાય. અને બીજા દિવસે ઓલા વ્યક્તિને બોલાવે એટલે બુદ્ધિ વેસવાળા પાછો બોલાવો તો એને જે વિચાર કીધો તો એ બહુ કામનો વિચાર હતો. અને ત્યાં જઈને એમ કે તારે જે વસ્તુ જોતી હોય એની કહી દે. ખાલી તો મને એ કે જે વ્યક્તિ કોઈ વસ્તુ દુકાન નાખીને બેઠો હોય એ કે તું એ કે તારા જગ્યાનો ડિસ્ટ્રીબ્યુટર કોણ છે, તારા જગ્યાનો માલિક કોણ છે, ક્યાંથી બને છે બુદ્ધિ, આ તો મને કે જો એવી મને ખબર નથી પડતી, તમારે એ જોતું ને તો મારા ગુરુ મહારાજને મળવું પડે, એ તમને વાત કરે. મેં ત્યાંથી હું મારો બધો સામાન લાવું. લાવલા નથી કહેતા ધંધા બાકી ભાઈ તો પછી ડાયરેક્ટ જ કરે દે ને તારી પાસે વાયા કરવા કરતા. એટલે કે આ જગ્યા ગુરુ મહારાજ ત્યાં જાય અને એ લોકો વાતચીત આપણે મંત્ર દીક્ષા લે અને એમ કે ગુરુ મહારાજ તમે અમારે ત્યાં આવી ત્યાં જો તમે વાત કરો તો અને લીધે રાજ્ય ઘણું આગળ નીકળે. ઓલા લોકો કેમ ભાઈ અમને એની કંઈ ઈચ્છા નથી. એટલે આ એમ કે તો તમારો જે શિષ્ય છે નાયક ને કયો કે ત્યાં દુકાન નાખવાની જરૂર નથી, અમારે રાજ્યસભામાં આવે ત્યાંથી એને જેટલું એ માગે છે ને એ બધી વસ્તુ એને મળી જાય. પછીથી આ વ્યક્તિ ત્યાં રાજ્યસભામાં રહે. એટલે આ આપણને ઉદાહરણથી એવો ખ્યાલ આવે કે ગમે ત્યારે આપણને એમ લાગે છે કે આપણે આપણી બુદ્ધિથી ગમે એવો સારો નિર્ણય લઈ લઈએ છીએ, ગમે એટલી મહેનત કરી લઈએ છીએ, પણ એ હકીકત ખાલી કેવું છે કે ઓલા નથી કહેતા કે બહારનો કોઈ એક નાનો તો જનાવર ન હોય, કોઈ કૂતરા જેવું હતું કે રોટલીના બટકાટો જે તળબળ રખડે છે ને એ જે કર્મ કરે છે ને એનું કર્મ મનુષ્ય જાતિને એક એક વ્યક્તિ કરી રહ્યા છે. આમાં આપણે એમ ફેરફાર કહીએ કે કોઈ નામવાળા વ્યક્તિમાં મહેનત કરતો તો વાત અલગ છે, પણ ઘણી વખત પ્રભુ કહે કે જે વ્યક્તિનું જે સમય સ્મરણ નથી થતું, મંત્રનું સ્મરણ નથી થતું, એટલે કોઈ જ્ઞાની વ્યક્તિ કે અજ્ઞાની વ્યક્તિ બે હરખા થઈ ગયા. અમુક કોઈ એમ કેવું કે ઓલા 1,84,ના જીવનમાં એ રીતે આગળ છે કે એ લોકો એક આગળની યાત્રા તો કરે છે, 1,84,નું શરીર છોડી પાસે મનુષ્ય શરીરમાં તો આવશે, આની પાસે મનુષ્યનું શરીર છે જ. એટલે ઓલા જેવું થયું કે ભાઈ કોઈ વ્યક્તિ સ્કૂલમાં નીચા ધોળમાં હોય ત્યાંથી તો ઉપર જાય છે, પણ કોઈ કોલેજમાં હોય નકરો રેખડ્યા રાખે છે. તો એનો મતલબ તો એમ થયું કે 2-3 વર્ષ પછી કોલેજવાળા એને એમ જ કહી દેવાના છે ભાઈ આજ પછી તું એકે કોલેજમાં નહીં, એને ડિક્ટેટ કરી નાખે. મારો એવું કહેતા કોલેજમાં કે પછી એ કોલેજના વ્યક્તિને ભણતર ન મળી જાય. એટલે એક રીતનો વ્યક્તિ પાછો જાય છે. એટલે આપણે આપણા જીવનમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે આપણને એમ થાય કે કોઈ હરખા વિચારો છે, જે હરખી સમજણ છે, એનો ઉપયોગ આપણને કરવા મળે છે. અને તમારા જીવનનો સૌથી ઊંચી સમજણનો ઉપયોગ જ છે કે જે જ્યારે મંત્ર દીક્ષા લીધી હતી 6 શબ્દ લીધા હતા ત્યારે જે ગુરુ મહારાજે કીધું ને શબ્દનું પાલન કરી નાખવા. ત્યારે ગુરુ મહારાજે એ વાત કીધી જ હોય ઝાલગન યાદ હોય ઝાલગન કે થાય ને એટલું ધ્યાનમાં બેસવાનું, થાય ને એટલું મનને સ્મરણમાં રાખવાનું. આ બે વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું. એટલે તમે ક્યારેય જિંદગીમાં એવું ન થાય કે ભાઈ એટલી બધી મહેનત કે ક્યારે એમ ન થાય કે કેમ આપણે એને આવું થયું. અને એની સિવાય તમે જે કોઈ કર્મ કરતા હશો ધીમે ધીમે તમને એવો ખ્યાલ આવશે કે બહુ જ ઓછી મહેનતે તમે ધારો એ કર્મનું ફળ લઈ આવો.